સમાચાર જૂનાગઢથી કે જ્યાં વિસાવદરમાં સગીરાના અપહરણના સીસીટીવી સામે આવ્યા છે। સગીરા અભ્યાસ કરવા જતી હતી ત્યારે યુવકોએ કારમાં બેસાડીને તે ભાગી ગયો। યુવક સગીરાના પ્રેમમાં પાગલ હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગણતરીની કલાકોમાં જ વિસાવદર પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ અને તેને ઝડપી પાડ્યો। સગીરાને મુક્ત કરાવી છે અને આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। विजय सिंह हमारा संवाददाता વધુ જાણકારી આપી રહ્યા છે। વિજય સિંહ, આખી ઘટનાને લઈને પૂરી જાણકારી। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે વિસાવદરમાં જે ગઈકાલે જે ઘટના બની હતી, ખૂબ શરમજનક જે ઘટના બની છે કે જે સગીરા છે પોતે એક અભ્યાસ અર્થે સ્કૂલે જઈ રહી હતી ત્યારે એક તરફી કોઈ યુવક જો પ્રેમમાં પાગલ હોય તેવું સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે કારમાં અપહરણ કરી અને નાસી છૂટ્યો હતો। સમગ્ર ઘટના જ્યારે સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે આ જે ઘટનાના આધારે પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી। ગણતરીની કલાકોમાં જ જ્યારે આ કાર અને યુવકને અને સગીરાને મુક્ત કરાવી અને તેમને પકડી લેવામાં આવ્યો છે। હાલ વિસાવદર પોલીસે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી આભાર વિજયસિંહ, તમામ જાણકારી બદલ। હવે પોલીસે જ્યારે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે આગામી સમયમાં વધુ વિગતો પણ ખુલશે।